એક રાજ્યસભાના સાંસદ અચાનક કલેક્ટર ઓફિસની અંદર 10 જેટલા સસ્તા અનાજની અંદર જે અનાજ આપવામાં આવે છે તેના પુરાવા લઈને કલેક્ટર સમક્ષ પહોંચે છે અને ત્યાં હાજર અધિકારીઓ સહિત અનેક નેતાઓમાં ખળભળાટ મચી જાય છે। હું વાત કરી રહ્યો છું ગુજરાત ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને ઘણી વખત પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતા એવા રામ મોકરિયાની કે રામ મોકરિયા આજે રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતે સસ્તા અનાજની દુકાનની અંદર જે ગરીબો માટે અનાજ આપવામાં આવતું હોય છે તેવા અનાજના 10 જેટલા પુરાવા લઈને કલેક્ટર ઓફિસ ખાતે પહોંચે છે અને કલેક્ટર સહિત ત્યાં ઉપસ્થિત નેતાઓ, ધારાસભ્યો અને પુરવઠા વિભાગના અધિકારીઓને આ બતાવે છે અને જે આ સસ્તા અનાજની અંદર મિલીભગત રીતે આ અનાજ ખરાબ અનાજ જે લોકોને આપવામાં આવે છે તેને લઈને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરે છે। રામ મોકરિયા કલેક્ટર સમક્ષ જે પુરાવા બતાવી રહ્યા છે એ આપ પણ જુઓ। મારે ખાલી એ જાણવું કે સરકારમાંથી ઉપરથી આવે તો ઉપર રજૂઆત કરીએ ને અહીંયા કોઈ જો સારા માણસો કઈ ભેળસેળ કરતા રહ્યા છે ફિગર છે એના માટે આવો રમેશભાઈ મારે ખાલી એ જાણવું કે સરકારમાંથી ઉપરથી આવે તો ઉપર રજૂઆત કરીએ ને અહીંયા કોઈ જો સારા માણસો કઈ ભેળસેળ કરતા રહ્યા છે ફિગર છે એના માટે આવો રમેશભાઈ મારે ખાલી એ જાણવું કે સરકારમાંથી ઉપરથી આવે તો ઉપર રજૂઆત કરીએ ને અહીંયા કોઈ જો સારા માણસો કઈ ભેળસેળ કરતા રહ્યા છે ફિગર છે એના માટે આવો રમેશભાઈ મારે ખાલી એ જાણવું કે સરકારમાંથી ઉપરથી આવે તો ઉપર રજૂઆત કરીએ ને અહીંયા કોઈ જો સારા માણસો કઈ ભેળસેળ કરતા રહ્યા છે ફિગર છે એના માટે આવો રમેશભાઈ આપે જોયું આવી જ રીતના રામ મોકરિયા કલેક્ટરને પુરાવા બતાવે છે પણ ભારતની અંદર લગભગ 80 કરોડ કરતાં વધારે લોકો 5 કિલો અનાજ લેવા માટે મજબૂર છે। ગરીબી અને બેરોજગારી દૂર કરવાની વાતો કરતી આ સરકારનો એક આ પ્રશ્ન છે કે ગુજરાતથી લઈ દેશભરની અંદર હજી 80 કરોડ કરતાં પણ વધારે લોકો આ 5 કિલો અનાજ ઉપર મજબૂર છે। જો આ જ અનાજ સડેલું આપવામાં આવતું હોય તો આ વ્યક્તિઓની કેટલી કફોડી હાલત હશે। અને આપે જોયું હશે કે ઘણી વખત નકલી વસ્તુઓની ભરમાર ચાલી રહી છે। નકલી ઘી હોય કે નકલી ખાદ્ય પદાર્થ હોય તેની વચ્ચે હવે ભેળસેળયુક્ત અનાજ કેટલાય અનાજ પુરવઠા વિભાગની મિલીભગતથી આ ગુજરાતની અંદર ચાલી રહ્યું હશે। પણ રામ મોકરિયા જેવા નેતાઓ ઘણી વખત પોતાના આખા બોલા નિવેદનથી ચર્ચામાં રહેતા હોય છે। તેઓ આજે રાજકોટ કલેક્ટર ઓફિસ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકારની સમિતિની બેઠક યોજાઈ, જેમાં વ્યાજબી ભાવથી દુકાનો દ્વારા એપ્રિલથી લઈને ઓક્ટોબર 2024 સુધીમાં કરવામાં આવેલા અનાજ વિતરણ સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી। આ બેઠક કમિટીના સભ્યો, ધારાસભ્યો સહિતના અનેક નેતાઓ હાજર હતા। રામ મોકરિયા જિલ્લા કલેક્ટર પુરવઠા બેઠકમાં તડાફડી બોલાવી અને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા સસ્તા અનાજના નમૂનાઓ પણ ત્યાં રજૂ કર્યા। આવા નમૂના રજૂ કરતા આ કોની મિલીભગતથી આવું અનાજ ગરીબોને પીરસવામાં આવે છે, ગરીબોને આપવામાં આવે છે, તેની કમિટીની રચના કરી અને ત્યાં સુધી પહોંચવાની કલેક્ટરને રજૂઆત કરે છે। શું કહ્યું રામ મોકરિયાએ તે પણ સાંભળો। આજની જે બેઠક હતી એ સંકલન નહીં પણ એ બેઠક હતી પુરવઠાને લગતી ને પુરવઠાની બેઠકમાં મારી પાસે કોઈ આગેવાન છે એ વિવિધ જગ્યાએથી જે અનાજ આપે સસ્તા અનાજની દુકાનમાંથી એ અનાજના નમૂના મારી પાસે લઈ આવ્યા હતા કે આ અનાજ છે એ હલકી કક્ષાનું અથવા ભેળસેળવાળું અથવા તો નબળું આપે છે, આના માટે તમે રજૂઆત કરો। એટલે એના માટે મેં એ બધા જે સેમ્પલ હતા 8-10 એમાં ચણાના હતા, ઘઉંના હતા, અલગ અલગ ચોખાના હતા
જે નબળી ક્વોલિટી, ખૂબ જ નબળી ક્વોલિટી હતી. એટલે મેં કલેક્ટરશ્રીનું ધ્યાન દોર્યું છે, પુરવઠા અધિકારીનું ધ્યાન દોર્યું છે કે જો ઉપરથી કંઈક ખરાબ આવતું હોય તો એના માટે ઉપર રજૂઆત અમે કરીએ. અને જો અહીંયા લોકલ આવ્યા પછી જો FCIના ગોડાઉન પછી અહીંયા આવ્યા પછી ક્યાંય ભેળસેળ શોપમાં થતી હોય તો એના માટે તમે રેડ કરો, એના માટે અવેરનેસ લઈ આવો. અને આ સરકાર એટલો કરોડો રૂપિયાનો ખર્ચો કરે ને નબળું અનાજ આવે, કોઈ બીમાર પડે, આપણે ગરીબ માણસોને અનાજ ફ્રીમાં આપીએ છીએ, પણ ક્વોલિટી પણ સારી આપવી જોઈએ એવી સરકારની નેમ છે. એની સામે અહીંયા ભેળસેળ કંઈ થતી હોય લોકલ લેવલે તો એની ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવાની જરૂર છે. એના બધા જ મેં નમૂના જે અનાજ હતા 8-10 એ બધાના મેં એમને નમૂના આપ્યા છે ને રૂબરૂ ચેક કરવાની વાત કરી છે. ક્યાંના નમૂના હતા? ચોખાના છે, ઘઉંના છે, દાળના છે. સ્થળો ક્યાં ક્યાં હતા? નહીં, અમે તો ખાનગીમાં અમારી રીતે અમારા જે સોર્સ હતા એના થ્રુ ત્યાંથી લઈ આવ્યા છે. કોઈ વ્યક્તિગત શોપની મને ખબર નથી, પણ જે લઈ આવ્યા છે એ જે લોકોને ઘરે મળ્યા હોય એમાંથી એકઠા કર્યા છે. એટલે કાં તો એ શોપમાં ક્યાંય ભેળસેળ થઈ હોય અથવા તો FCIના ગોડાઉનમાં કંઈ ભેળસેળ થતી હોય કે ક્યાંય ઉપર ઓર્ડર આપ્યો એમાંથી કંઈ મિસ્ટેક હોય, ક્યાંથી હશે એ મેં પુરવઠા અધિકારીને કલેક્ટરશ્રીને સૂચના આપી છે કે આનું ચેક કરી અને રિપોર્ટ કરો. રામ મોકરિયા જે રીતના કહ્યું તે રીતના રાજકોટની અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના લઈ કલેક્ટરને સોંપવામાં આવશે અને ત્યારબાદ રિપોર્ટ કર્યા પછી સરકાર જે ગુણવત્તાવાળું અનાજ આપે છે તે જ ગુણવત્તાવાળું અનાજ ગરીબો સુધી પહોંચે તેવી તપાસની માંગ પણ કરી છે. આપના વિસ્તારોની અંદર પણ આવી સસ્તા અનાજોની દુકાનો હશે અને ત્યાં જે આપ લેવા જાઓ છો અનાજ એ ખરેખર આપને શુદ્ધ મળે છે કે આવું કોઈ ભેળસેળવાળું મળે છે, અને આવા ભેળસેળયુક્ત અનાજ વેચતા હોય તો આપ અમારી કોમેન્ટ બોક્સની અંદર આપ અમને રજૂઆત કરી શકો છો. અમે પણ તેવા દુકાનદારોને ખુલ્લા પાડીશું. અને અમારી જો આ રજૂઆત તમને કેવી લાગી અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ ન્યૂઝ રૂમને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.